છુટકા ના પાડવું છું, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. અને હવે તો આપણું જોઈ અને પટેલો એવું કહે છે કે ભાઈ બંધારણ બનાવવું જોઈએ. હમણાં રબારીઓ બંધારણની વાત કરી, હમણાં તમામ સમાજો વાત કરે છે. ચૌધરી સમાજે કાલે વાત કરી કે ભાઈ બંધારણ બનવું જ જોઈએ. ખોટા ખર્ચા કોને પોસાય? મેં તમને કહું, ગઈકાલે રાત્રે મારા ઘરના સરુજીનું રીલ જોઈ. રવિજી છે મને શું કે આ સરુજી દીકરી લગ્ન હતા. મેં કીધું હા. તો કે આપણા કંકોત્રી મળી નહીં. મેં કીધું ભલે ના મળી, એ તો આપણે જઈને ચાલનો કરી આવશું. પણ અત્યારે તો સમાજે જે નક્કી કર્યું છે કે કોઈ બહુ લાંબા દેખાડા લાંબા ખર્ચા નહીં. એટલે મને જ આ સરુજી અત્યારે મને જાહેરમાં કીધું, સાહેબ કહો તમને ક્યાં કંકોત્રી મળી છે? મને કંકોત્રી નહીં મળી. જોકે કંકોત્રી છપાઈ ગઈ એ મને નહીં ખબર, કંકોત્રી જ નહીં છપાઈ. સાહેબ આપણે બધા એકબીજાની ખૂબ ચિંતા કરીએ છીએ, પણ આ પ્રેમ છે ને એને વધારે મજબૂત કરવો પડે. બંધારણ તમે માનો છો ને કે બનવું જોઈએ? માનો છો ને? કેટલા માને? એ મારી માવડીઓ તમારે તો વધારે ઊંચા કરાય, કારણ કે ઘરની ચિંતા તમે કરો છો. પેલા અમારી જોડે કદાચ પૈસા ના હોય ને એટલે પૂછો તમે કે કેમ ઢીલા બેઠા છો? અરે પૈસાની તકલીફ છે. એટલે પૂછે તારા તમે આ બધાના ઘરનો દાખલો છે, કેટલા જોઈએ? એટલે આપણે આમ જોઈએ, તારી જોડે ક્યાંથી આવ્યા? બોલો કેટલા જોઈએ? એટલે આપણે કે 2000 રૂપિયા ગોદડામાંથી ડબ્બામાંથી કાઢી લઈ આવે. સાચું ખોટું? આ તમે શક્તિ છો અને આપણે શક્તિના ઉપાસકો છીએ. અને તમે શક્તિ છો, અમારી તાકાત તમે છો. અને તમે કોઈ વસ્તુમાં સમર્થન આપો ને એટલે હું માનું કે ભગવતી આશીર્વાદ આપી દીધા. પેલા એકવાર જોરદાર તમે તાળી પાડો એટલે ખબર પડે કે આ સમર્થન તમે આપો. હવે બધા તાળીઓ પાડો સમર્થન જો આપતા હોય કે સંવિધાન બનવું છે આપણું. આપણા બધાનું બંધારણ એક સરખું બને એના માટે તમામ ખૂણાઓમાંથી જયારે સભાઓ થઈ રહી છે, હમણાં 30 તાલુકાની થઈ, હવે આપણી થશે અહીંયા 100 ગામની, એમ આખા ગુજરાતમાં ધીરે ધીરે આખા ગુજરાતમાં આપણું બંધારણ એક થઈ જશે. અને હું માનું છું એનાથી સમાજને ખૂબ ફાયદો થશે. કોઈ ગમે તે કે આનાથી સમાજને ખૂબ ફાયદો થશે, ખૂબ બચત થશે અને ભાઈચારો પણ એટલો જ થશે. અને એક સમાજ, એક રિવાજ અને એક સમાનતા, આપણામાં સમાનતા આવી જશે. અને એના માટે તો બધા આગળ વધો. હું ફરીથી તમારો બધાનો આભારી છું કે આ સમાજે મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે બધાએ મને ખૂબ લાભ લડાયા છે. રાતના 3 વાગે કઈ વિચાર્યા વગર એવું કહી દઉં કે અમે રાતના 3 વાગે ભેગા થઈશું અને રાતના 3 વાગે લાખોની સંખ્યામાં સમાજ ભેગો થાય. અને એનું મેં વખતે કહ્યું હતું કે આપણી ચર્ચા ન કે ગુજરાત, આખો દેશ ચર્ચા કરશે. આજે આખા દેશમાં ચર્ચા થાય છે કે રાતના 3 વાગે આ લોકો ભેગા થયા અને બધે જ ચર્ચાઓ થાય છે. 3 વાગે ભેગા થયા એનો એક ઇતિહાસ બન્યો. આ દેશમાં ત્રીજી ઘટના થયા. જયારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભા થઈ હતી. એ પછી બિહારમાં જયપ્રકાશ નારાયણે એમણે રાત્રિ સભા કરેલી અને ત્રીજું આ ક્ષત્રિય ઠાકોરે સભા કરી. સાહેબ ઇતિહાસના પન્ને નામ લખાઈ ગયું તમારું. અને આજે લોકો મેં એ વખતે એક વાત કરેલી, જો અમે બધા અલગ અલગ સંગઠનો, વાત તો સમાજની જ છે. અહીં જેટલા બેઠા છે આ સિવાય પણ કોઈ સંગઠન લઈને બેઠા, કોઈ સમૂહ લગ્ન સમિતિ લઈને બેઠા, કોઈ લાઇબ્રેરી કરે છે, કોઈ સ્કૂલ કરે છે. આ બધાનો વિચાર તો સમાજ ઉત્થાનનો છે, સમાજની વિકાસનો છે, સમાજની એકતાનો છે. આજે મેં એ વખતે કહેલું કે 3 વાગ્યાનું સંમેલન પતી જવા દો 26 જાન્યુઆરીનું. પછી તમને કોઈ સવાલ નહીં કરે, તમારી એકતા ઉપર કોઈ સવાલ નહીં કરે ને એકતા ઉપર કોઈ આંગળી નહીં ચીતે. આ સમાજની એકતાનો સંદેશો હતો. એ કોઈ વ્યક્તિ માટેનો નહોતું, પણ આપણા સમાજની એકતા માટેનો સંદેશો હતો. સાથે બીજી વાત એ પણ કરું, નશાખોરીમાંથી બહાર નીકળ્યા છે, હવે નશાઓ ફરીથી પાછા ના આવે એની ચિંતા કરજો. આપણી